લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 13 માં ન્યુક્લિયર ઉર્જાની ચર્ચા કરતા હતા. તો ન્યુક્લિયર ઉર્જા બે પ્રકારની છે, જેમાં જે આપણા ન્યુક્લિયસ છે જેની બંધન ઉર્જા ઓછી છે એ બંધન ઉર્જા વધારવા માટે હલકા ન્યુક્લિયસ ભારે ન્યુક્લિયસમાં કન્વર્ટ થાય અને ભારે ન્યુક્લિયસ હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય. એવી બે ઘટનાઓથી આપણને કઈ ઉર્જા મળશે. એની અંદર પહેલી જે ઉર્જા આપણને મળવાની છે એ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે એ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા. આ બંને થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં. ન્યુક્લિયર સંલયન 3 માર્ક્સ 4 ગુણમાં પણ પૂછાય છે અને 2 ગુણમાં એના 4 સમીકરણ લખવાના આવે છે. ન્યુક્લિયર વિખંડન 2 માર્ક્સમાં આવી શકે અને એના 3 ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપેલા છે. એ 3 ઉદાહરણમાંથી કોઈ એક MCQમાં ડાયરેક્ટલી આવશે, બરાબર? એટલે આપણે એ સમજીએ. તો વિખંડનનો મતલબ થાય તૂટવો. આપણી જે લાસ્ટ ટાઈમ ગ્રાફ જોયો હતો ન્યુક્લિયનની બંધન ઉર્જા વિરુદ્ધ ન્યુક્લિયનની સંખ્યાનો આલેખ હતો, એમાં જે હલકા ન્યુક્લિયસ છે અને અમુક ભારે ન્યુક્લિયસ છે જેનો પરમાણુ ગણાંક છે એ 170 કરતાં વધારે છે, તો એમની બંધન ઉર્જા 8.75 કરતાં ઓછી છે. તો એની બંધન ઉર્જા વધારવા માટે શું કરશે? હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થશે. તો આ જે ભારે ન્યુક્લિયસ છે યુરેનિયમનો, માની લો કે 92-35 યુરેનિયમના ઘણા બધા સંસ્થાનિકો છે, એમાંથી આપણે યુરેનિયમ 235 લઈએ છીએ, 92-235. આ અસ્થાયી છે. તો સ્થાયીપણા માટે શું કરશે? એ બીજા બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય, પણ એને આપણે ટ્રિગર કરવું પડે, શરૂઆત કરવી પડે પ્રક્રિયાની. તો આપણે આ ભારે ન્યુક્લિયસ પર ન્યૂટનનો મારો ચલાવીએ તો એ શું થશે? વધારે અસ્થાયી થાય. વધારે અસ્થાયી થાય પછી શું બનશે? યુરેનિયમ 92-236. પછી એ બે સમાન દળવાળા, લગભગ સમાન દળવાળા બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય. એ ખબર નથી આપણને કયું છે, આપણે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે, આપણે સમજશું. આ એક્સ અને વાયમાં સાથે ન્યૂટન પણ બહાર નીકળે અને ઉર્જા પણ મુક્ત થશે, બરાબર? તો ન્યુક્લિયર જે પ્રક્રિયા છે, બંને પ્રક્રિયા, વિખંડન પ્રક્રિયા અને સંલયન પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા મળશે આપણને, એ ઉષ્મા મેળવે નહીં, આપણને પ્રક્રિયા દરમિયાન ઉર્જા મળશે. અને આ જે ઉર્જા છે ને એ મેગાવોલ્ટમાં મળે છે આપણને, 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની નજીકમાં મળે છે. એક ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાથી એક ન્યુક્લિયસ તૂટે તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણને મળે. તો આપણે ન્યુક્લિયર વિખંડન પહેલાં આપણે સમજીએ. તો ન્યુક્લિયર વિખંડનની વ્યાખ્યા શું આપી શકીએ? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કોને કહેવામાં? તો આપણે લખી શકીએ કે ભારે ન્યુક્લિયસ, ભારે અસ્થાયી ન્યુક્લિયસ સ્થાયી થવા માટે, અથવા આપણે એને આ રીતે પણ લખી શકીએ, ભારે અસ્થાયી ન્યુક્લિયસ પર ન્યૂટનનો મારો ચલાવે તેને વધુ અસ્થાયી કરવામાં આવે છે અને આ ભારે ન્યુક્લિયસ લગભગ સમાન દળોવાળા બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થવાની ઘટનાને શું કહેશું આપણે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય, બરાબર? હવે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટે ઘણા બધા ઉદાહરણો છે. આપણે જે ટેક્સ્ટબુકમાં આપેલા છે એ ઉદાહરણ આપણે સમજીએ. ટેક્સ્ટબુકમાં આપણને માત્ર 3 ઉદાહરણ આપેલા છે, પણ 3 જ નથી, એના કરતાં ઘણા બધા ઉદાહરણો ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આપણને મળી શકે. પણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણ છે એની ચર્ચા કરીએ તો આપણને 3 ઉદાહરણ આપેલા છે. 3 ઉદાહરણ સમજીએ. તો ઉદાહરણની અંદર ફર્સ્ટ ઉદાહરણ, પહેલાં તો આપણે યુરેનિયમ લેવાનો છે. યુરેનિયમ 92-235 યુરેનિયમનું એક સમસ્થાનિક છે. એની ઉપર ન્યૂટનનો મારો ચલાવવાનો, બરાબર? તો ત્રણેય જે ઉદાહરણ છે એમાં ડાબી સાઈડનું પદ છે એ બધું સરખું જ આવશે. એટલે આપણે એને પહેલાં લખી દઈએ યુરેનિયમ 92-235
એમાં ન્યુટ્રન આપણે લગાવવાનો છે. થર્ડ રિએક્શનમાં પણ સેમ જ છે. યુરેનિયમ 92-235 આ ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે. આ યુરેનિયમ 92-235 અસ્થાયી છે. એના ઉપર ન્યુટ્રનનો મારો ચલાવવાથી આ વધુ અસ્થાયી થાય અને વધુ અસ્થાયી થઈને શું બનશે? જ્યારે પણ આપણે રિએક્શન લખીએ ત્યારે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક બંનેનું સંરક્ષણ થવું જોઈએ. એટલે જેટલું ડાબી સાઈડ હશે એટલું જમણી સાઈડ આપણને પ્રક્રિયા પછી મળવું જોઈએ. તો અહીંયા નીચે આવશે 92 પરમાણુ ક્રમાંક અને ઉપર આવશે 236 પરમાણુ દળાંક. તેવું જ અહીંયા પણ 92-236 યુરેનિયમ 92-236. હવે આ વધુ અસ્થાયી ન્યુક્લિયસ છે એ શું થશે? બે સમાન દળ લગભગ સમાન એટલે કે એક્ઝેક્ટ સમાન નહીં, લગભગ નજીકમાં સમાન દળવાળા બે ન્યુક્લિયસમાં વિભાજિત થશે. તો એ કયા બે ન્યુક્લિયસમાં વિભાજિત થશે આપણને ખબર નથી, પણ આપણી ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપેલા છે એને જ આપણે યાદ રાખવા માટે એક ટ્રીક બનાવીએ અને સાથે ન્યૂટન પણ નીકળશે. તો ન્યૂટન કેટલા નીકળે એ લખતા જઈએ આપણે. તો ન્યૂટનને દર્શાવવામાં આવે 0, 1 વડે. આનું કારણ છે ન્યૂટન નંબર પરમાણુ ક્રમાંકમાં ભાગ ભજતો નથી, માત્ર પરમાણુ દળાંકમાં ભાગ ભજે. બરાબર, એટલે અહીંયા નીચે 0 અને ઉપર 1 બતાવવામાં આવે. હવે એ પ્રક્રિયામાં આપણે યાદ રાખશું 342 આટલા નીકળશે. બરાબર, સિક્વન્સમાં આપણે યાદ રાખશું. હવે સમીકરણ કેવી રીતે યાદ રાખશું? બસ્કર શબનમ ઝેરોક્સ શરૂ. બરાબર, આ આપણા સમાન દળમાં જે વિભાજિત થાય છે, પહેલું ઉદાહરણમાં આ છે, બીજા ઉદાહરણમાં આ છે, ત્રીજા ઉદાહરણમાં આ છે. બરાબર, સિક્વન્સમાં યાદ રાખશું. તો યાદ રાખશું બસ્કર શબનમ ઝેરોક્સ શરૂ. હવે એના નંબર યાદ રાખવાના છે. તો નંબર માટે પહેલા પરમાણુ દળાંક લખી દે. તો 998994 યાદ રહી ગયા. હવે પરમાણુ ક્રમાંક લખવાના છે. તો આપણે એક સિક્વન્સમાં 56 36 પછી 51 41. હવે અહીંયા 5 અને 4 છે તો અહીંયા 54. હવે અહીંયા યાદ ના હોય તો અહીંયા આપણે 92 છે તો આ બાજુ પણ ટોટલ 92 થવું જોઈએ. તો 54 92માંથી બાદ કરશો તો તમને 38 મળશે. બરાબર, હવે અહીંયા આગળ જે પરમાણુ દળાંક છે એને મેળવવું હોય તો ઉપર ડાબી સાઈડ 236 છે તો જમણી સાઈડ પણ ટોટલ પરમાણુ દળાંક કેટલું થવું જોઈએ? 236 થવું જોઈએ. તો આ 89 અને અહીંયા 3 આ કેટલા થશે? 89 + 3 92. તો આ 92 ને 236માંથી બાદ કરશો એ પરમાણુ દળાંક અહીંયા આવશે. તો આપણે 92 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 144. એવી જ રીતે 99 + 4 કરો એટલે 103 થાય. 103 ને આપણે 236માંથી બાદ કરીએ તો કેટલા મળે છે આપણને? 133. અને 236માંથી અહીંયા 96 બાદ કરીએ તો આપણને મળશે 140. તો આ તમારી પ્રક્રિયા કમ્પ્લીટ થાય. બરાબર, આમાંથી કોઈ એક રિએક્શન સીધું ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાશે MCQની અંદર. ધારો કે અહીંયા ક્રિપ્ટોનની આપ્યું છે, અહીંયા ખાલી જગ્યા આપી હશે, અહીંયા કંઈક ન્યૂટન ખાલી જગ્યા આપી હશે, અહીંયા કંઈક SB ખાલી જગ્યામાં આપ્યું હશે, કોઈ બી એક ખાલી જગ્યા આપી હશે એ પૂરવાની થશે આપણે. બરાબર, તો આ ન્યુક્લિયર વિખંડનમાં 3 ઉદાહરણ બરાબર તૈયાર કરવાના અને એમાંથી MCQ આવી શકે.